સમસ્યા પાણીની મોટા ભાગે છે. અઠવાડિયામાં 3 વાર પાણી આવી ગયું, 2 થી 3 વખત. બાકી સમસ્યા તો છે જ અમે પાણીની. આમ છેલ્લે જોવો કાંઈ નથી દેખાતું. આમ તો જોવો, જો ખાડી એટલી અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને ભાઈ વાગી ગયા અત્યારે કેટલા ખબર? જોવો ખાલી 12:30. અત્યારે આપણે ઉઠીને અને એ નાહી લીધું. મેડમ હમણાં જમવાનું બનાવ્યું જો અત્યારે ગાજર ખાય છે. હવે એ હમણાં જમવા બેસી. અરે ભાઈ પાછું રેડ એલર્ટ આવ્યું. વાત જવા દો ભાઈ. એટલે સુરતમાં કેટલું પાણી આવશે એ જ નથી ખબર પડતી. આજે સવારથી અત્યારે એસએમસી વાળા એવા દોડે ને ભાઈ રીલ્સમાં વાત જવા દો. જ્યાં આવે ત્યાં નાની નાની બોટ મૂકી દીધી ને ફાયર બ્રિગેડના બાટલા આવી ગયા. તો હાલો જ આખા બ્લોગમાં જ તમને પાછું બતાવું ક્યાં ક્યાં કેટલું પાણી આવ્યું છે. તો આજે આખો બ્લોગ જોજો, બરોબર છે? ચાલો કન્ટિન્યુ. જો લાગે 12:30 વાગ્યા એવું અત્યારે. સવારનો સમય હોય ને એવું લાગે અત્યારે. હાલો ગાડી કાઢીએ, પેલા રેનકોટ પહેરી લઈએ. ગાડી કાઢીને પછી જાય આપણે. આપણે પેલા બ્લોકમાં જે લાઈનો કરી હતી ને એ રીતે પાછી જો બ્રિજે લાઈનો કરી દીધી છે. એટલે આ બાજુ સીતાનગર ચોકડી પાસે જો અત્યારે પાણી ભરાઈ જ ગયું. આપણે પેલા બ્લોકમાં છે ને આ રીતે લાઈનો થઈ ગઈ. જો બધે 4 વ્હીલર અને બસો જો બધું મૂકી દીધું છે. તો ઓલી બાજુનો બ્રિજ હજી ખાલી છે. આ બાજુ છે જો થોડીક અમુક બસો એવું છે. વાંધો તો નથી. જો અહીંયા કે પાણી તો નથી દેખાતું, પણ હવે બીકના હિસાબે કદાચ મૂકી દીધી હોય, ડૂબી જાય, ખર્ચો તો આવવાનો જ છે. એટલે જો અહીંયા અમુક 4 વ્હીલર ને એવું ચડાવી દીધું છે. બાકી પાણી તો નથી. જો અત્યારે રેગ્યુલર વાહન જાય જ છે. ખાલી છે જો અત્યારે તો. હાલો હવે આગળ જોઈએ. ફરોજ પાટિયા બાજુ દેવત ગામ પાસે. પાટિયા પાસે અત્યારે આડા બેરીગેટ મારી દીધા છે. આયલા જાય છે. ચશ્મા જો થોડા થોડા ટીપા લાગી ગયા છે. હાલો આગળ જઈને તમને બતાવું. જો ખાડી એટલી અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે. ત્યાંથી ડિંડોલી જવા વાળો રસ્તો છે ને, ત્યાં જો અત્યારે પાણી ભરાઈ ગયું છે. બોટ મૂકી છે ત્યાંથી આમ કઈ કાઢે છે. કેમ કે લાઈટ તો આમાં હશે જ નહીં. અત્યારે પાણી ભરાયું એટલે ફાયર બ્રિગેડની જો ગાડી આવી ગઈ છે. અહીંયા પડી છે. આગળ એસએમસી બે બાજુ રસ્તા પેક થઈ ગયા. અહીંયાથી સાઈડમાંથી જવાનો રસ્તો છે આ બિલ્ડિંગનો, એ આખો પેક થઈ ગયો છે. અહીંયાથી જો ટ્રેક્ટર આવે છે ને માણસોને કાઢે છે પાછા. આપનું નામ? રાજેન્દ્ર જૈન. રાજેન્દ્રભાઈ કઈ ઠાકરે વ્રજભૂમિ સોસાયટીમાં છે. સમસ્યા પાણીની મોટા ભાગે છે. અઠવાડિયામાં 3 વાર પાણી આવી ગયું, 2 થી 3 વખત. બાકી સમસ્યા તો છે જ અમે પાણીની. સર પ્રશાસન દ્વારા કેવી સહાય કરવામાં આવી? પ્રશાસન દ્વારા કોઈ સહાય કઈ નથી. એક ટ્રેક્ટર છે ખાલી આવડ માટે, બાકી કોઈ સહાય નથી. કેટલા ટાઈમથી પાણી કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે? મુશ્કેલી પાણીની, દૂધની, અવર જવરની બધી મુશ્કેલી છે. લાઇટની છે, બધી હાઈ રાઇઝ બિલ્ડિંગો છે તો લિફ્ટની તકલીફ આવી જાય, ચડવું પડે. જનરેટર બધા પહેલા પાણીમાં ખરાબ થઈ ગયા, બધી તકલીફો છે. હવે અહીંથી ન્યૂઝ વાળાની તો જો જાય છે ને, આપણે હવે જાય અત્યારે પાછી બીજી જગ્યાએ ક્યાં ક્યાં પાણી ભરાણું છે. હાલો બ્લોગ આખો જોતા રહેજો. હાલ જ જોવો મિત્રો, બરોબર. અહીંથી આખું આપણે વડોદરા વાળો જે રસ્તો આવે ને એ રસ્તો છે. એટલું પાણી છે ને, આગળ તો કઈ જાય એમ જ નથી. એટલી નુકસાની એક દિવસમાં.
જાય છે અત્યારે સીમાડા નાકા ન્યા જોઈએ કેટલું પાણી આવેલું છે. અને બીજી વાત એ કહેવાની કે તમારો ભાઈ એટલી મહેનતથી વિડીયો બનાવે છે, યાર લાઈક કરો, શેર કરો ને યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે? કેમ કે યાર વરસાદમાં જો એટલી મહેનત કરું છું તો યાર તમારા ભાઈને ખાસ સપોર્ટ કરજો. સીમાડા નાકા મિત્રો બહુ વાંધો નથી અત્યારે, તો એ એસએમસી ની બોટ ને જો મૂકી દીધું છે. પાણી છે નહીં, ગઈ વખતે જે પાણી હતું ને કઈ અત્યારે દેખાતું નથી. ઓલી સોસાયટી સુધી ગઈ અત્યારે છે નહીં. હાલો હવે આગળ જઈએ. ઉમરાની ખાડી જો ફૂલ થઈ ગઈ છે અત્યારે. પૈસા કહાં રખોગે? वाला आपने देखो कहाँ ये वाला किसी बिल्कुल चौक जगह है टकी वाला यहाँ तो बिल्कुल बहुत चौक जगह पाछो जो हेल्मेट बेल्मेट પહેરીને અને હવે જાય છીએ આપણે ડાયરેક્ટ પોદાર આર્કેડ. હવે ત્યાં જોઈએ કેટલું પાણી છે, કેમ કે અહીંયા સીમાડા નાખો તો વાંધો નહોતો આવ્યો, પોદાર આર્કેડમાં જોઈએ, બરોબર છે? હાલો કન્ટિન્યુ. પોદારે અત્યારે કઈ વાંધો નથી, કઈ રાતનું કઈ કામ ચાલુ છે ને અહીંયા જે આપણે સિડકો કંપનીના જે મેટ્રોના પતરા લગાડેલા હતા ને એ હટાવી દીધા છે ને અંદર કંઈક પાઇપલાઇન નાખી દીધી છે, એટલે અત્યારે કઈ વાંધો નથી. જો પોદાર અત્યારે કમ્પ્લીટ ચાલુ જ છે અને પાણી કઈ ભરાવો થયો નથી. હાલો હવે આગળ જોઈએ કઈ બાજુ પાણી છે. ગીતાંજલિમાં મિત્રો એટલું પાણી છે અત્યારે. નીચે અત્યારે જવાય એમ હતું નહીં એટલે આપણે પાછી બ્રિજ ગાડી ચડાવી દીધી છે અને હવે હીરાબાગ બાજુ જોઈએ કે પાણી ભરાણું છે કે નહીં, બરોબર છે? ચાલો કન્ટિન્યુ. હીરાબાગે મિત્રો હાવ અત્યારે રસ્તા કોરા છે, કઈ છે નહીં. જોવો હાવ અત્યારે રસ્તા કોરા છે. તાપીમાં હમણાં કઈક પાણી છોડ્યું છે તો આજે વેલ ને એ બધું જાય ને એ જોતા તમને અંદાજો આવી જાય કે કેટલું પાણી છોડ્યું છે. નકર આ તાપીમાં છે ને આમણે વેલ ઊભી હોય એને બદલે જો અત્યારે પાણીમાં હાઈલી જાય છે એટલે પાણીનો વધારો આવ્યો જ છે આ બાજુ. આમ છેલ્લે જોવો કાંઈ નથી દેખાતું, આમ તો જોવો એમ એવું આ બાજુ જોવો. ને વરસાદ હજી આવવા માંડ છે તો હજી કાંઈ વાદળ કે આમ કઈ ખોલ્યું નથી. જોવો બહુ જાજુ પાણી છોડ્યું છે. પાછળના ટાયર માંથી કઈક બ્રેક મારીએ ને તો અવાજ આવે છે. મેં ગાડી ઉભી રાખી પણ ખબર નથી પડતી. તો હવે છે ને આપણે ફટાફટ ગેરેજે જઈએ, વિશાલના ગેરેજે, અને ટાયર ખોલીને જોઈએ કે એમાં શું વાંધો છે, કેમ કે બ્રેક મારીને તો બહુ અવાજ આવે છે. ચાલો ફટાફટ આપણે ગેરેજે જઈએ. વિશાલના ગેરેજે ગાડી લઈને આવ્યો હતો અત્યારે મને કે હાલી કે સામાન લેવા જવો હોય તો અમે બે જાય છીએ અને કેયુરભાઈ જાય છે એના ઘરે. અત્યારે જો અડધું પહેરી લીધું ને અડધું પહેરવાનું બાકી છે. કેયુરભાઈ ટાટા, હેપી બર્થડે હો એડવાન્સમાં, ચોકલેટ ખવડાવી એટલે. હાલો ફટાફટ જાય. મિત્રની દુકાને આવ્યા હતા, બરોબર છે, સામાન લેવા. એને જો અત્યારે બધું પાણી આવે ને પેલા પાર બાંધવાનું ચાલુ કરી દીધું. અહીંથી મોટર કાઢી લીધી, કમ્પ્રેસર કાઢી લીધું, અહીંથી સામાન જવા દીધો, કેમ કે ક્યારે કેટલું પાણી આવે ને નક્કી જ નથી. જો આ ભાઈ છે અત્યારે દુકાન એને ખાલી કરી નાખી, બરોબર, કે કેટલું પાણી આવે ને એનું કોઈ નક્કી નથી. પેલા આપણે છે ને ફટાફટ આપણો સામાન છે ને એ સાચવીને મૂકી દઈ. એ અત્યારે ખાલી કરવા માંડ્યા છે. આ તો મોસ્ટ ઓફ દુકાનો ખાલી કરી નાખી છે. અત્યારે જો પાછા ગેરેજે વહીવા એક ગાડી વળી છે કેદુની, હવે કઈક રિપેર કર્યા કઈક થયો છે. આ કઈક મોટર આવે ને, આ મોટર કઈક આપણે બળી ગઈ છે, ફ્યુલ પંપ આવે ને એનું એ થઈ જાય પછી હવે આપણી ગાડી આપણે ઉપર ચરાવીને પછી આગળનું ટાયર, સોરી પાછળનું ટાયર ખોલીએ. શું વાંધો છે કઈ ખબર તો નથી. અવાજ આવે બ્રેક મારે ને એટલે હવે જોવે પછી આઈડિયો આવશે. આપણી ગાડીનું ટાયર તો ખોલી નાખ્યું છે. વાંધો જો અહીંયા હતો આ જગ્યાએ, આજે રહ્યું ને પાણીના હિસાબે આનો અવાજ આવતો હતો લાઈનો. પેટ્રોલ થી સાફ કરી પછી પાછું આમાં થોડા કાપા પાડી અને ચડાવીને એટલે કમ્પ્લીટ થઈ જાય. હાલો એટલું કામ પતાવી દઈએ. મસ્ત લાઇનર ગઈ નાખ્યા બે બાજુથી.
અને ગ્રીસ મૂકી દીધું છે. તો ટાયર આપણું વિશાલભાઈ ને કઈ ચડાવી દે, કેમ કે આપણને ઈ ચડાવતા આવડતું નથી. જો ટાયર ચડાવે છે મધરમ મધરમ. સરખો ફિટ કરી દેવો, પડવું નહીં એમાં. કેમ રેડી ને? અરે હવે અવાજ નો આવે, આમ જો નો જ આવે, કઈ નાખ્યા બરોબર ના ભાઈ. હવે અવાજ આવે ને તો બાવળિયામાં ઘા છે, ખબર છે? ઓલો હમણાં નવો ટ્રેન્ડ હાલે છે ને, ઉપર મહાદેવ. હે હા ઉપર મહાદેવ સાંભળ્યું છે? નવો ટ્રેન્ડ હાલે હમણાં. મહાદેવ ઉપર મહાદેવ અને નીચે વિશાલભાઈ, બાકી રંગીલું સુરત. ઈ કઈક આમાં કઈક કેમ આંગળા કરે, આમાં કઈક કરે ને આમ. વિશાલભાઈ આખો દી એમ જ કરતા હોય કા વિશાલભાઈ? હા તો જો અત્યારે ઘરે આવી ગયો છું ને, આધુ હતી ઉપરની રૂમમાં અને કઈક સરપ્રાઈઝ લઈને આવી છે, મને કહેતી નથી. શું છે આધુ? ઈ તમારે વિચારી વિચારીને કહેવાનું છે. શું છે? ઈ તમારે છે ને ચોકલેટ હશે તો? હે કે શું છે? ચોકલેટ જ છે. નહીં ચોકલેટ જ છે નથી તો શું છે? ત્યાં લઈ ગઈ ચોકલેટ જ છે નહીં તો હાલો, આંખું બંધ કરી ગયો. હાલો, મેં આંખું બંધ કરી દીધી. એ લાલ એ હાથુડા. આ તમારા હાથમાં પહેરવો. હાથમાં પહેરો. આવું નવું સરપ્રાઈઝ લઈ આવ્યા રાખે હો, નવું 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 નવું. જો લ્યો ગળામાં પહેરો. બુટી પહેરો. એ બુટી નથી, રિંગ છે આ. આ રિંગ પહેરો. આમ સોનાની ચીજો જતી છે કે દાણા? હાલો તો ફાઇનલી જો અત્યારે ઘરે આવી ગયા છીએ અને પાણી અમુક અમુક જગ્યાએ હતું અને બહુ વધારે તો હતું નહીં, પણ હવે થોડુંક એલર્ટના મેસેજ તો આવી ગયા છે મોબાઈલમાં. તો સુરતવાસીઓ થોડોક સાવધાન રહેજો, બરોબર છે? કેમ કે ક્યારે કેટલો વરસાદ આવે એ કંઈ નક્કી છે નહીં. અને બસ આજના બ્લોગમાં એટલું જ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમારો ભાઈ જો વિડીયો બનાવે તો સપોર્ટ કરવાની તમારી ફરજ બને, બરોબર છે? એટલે ખાસ કરીને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.